નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળમાં 5 મોટા નિર્ણયો લેવાયા છે, જેમાં ખરીફ પાક ઉપર MSP નક્કી કરાય છે. કઠોળ, તેલીબિયા અને કપાસ પર મંજૂર ખર્ચ કરતાં 50% વધુ MSP નક્કી કરાય છે, જેનો 7.71 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ ઉપરાંત વર્ધા બલ્લાર શાહ રેલવે ટ્રેક હવે 4 લાઇનો કરાશે. રતલામ નાગડા રેલવે ટ્રેક પણ 4 લાઇનો કરાશે. આંધ્રપ્રદેશમાં 4 લેન હાઈવે યોજનાને મંજૂરી મળશે અને ખેડૂતોને લોન પર વ્યાજમાં છૂટ મળશે. ડાંગ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ દરમિયાન આજે સાપુતારામાં ધુમ્મસ સાથે વરસાદ વરસ્યો છે, તેથી અહીં ઝીરો વિઝિબિલિટી છે. અત્યારે ડાંગ જિલ્લામાં પ્રવાસીઓને નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેકિંગનો આનંદ માણી રહ્યા છે. જો તમે પણ ચોમાસામાં ક્યાંક ફરવા જવાની પ્લાનિંગ કરતા હોવ તો અત્યારે સાપુતારા જવાની મજા આવે એવું છે. સાપુતારા ચોમાસામાં ફરવા જવાની બેસ્ટ પ્લેસમાંથી એક છે. ત્યાંનો નજારો નયનરમ્ય છે. ગુજરાતના તમામ જિલ્લામાં આવતીકાલે સાંજે 5 વાગે મોક ડ્રીલનું આયોજન કરાયું છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ ઓપરેશન શિલ્ડ સંદર્ભે વહીવટીતંત્રએ કરેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. વિડીયો કોન્ફરન્સથી તમામ જિલ્લા કલેક્ટરને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. આ સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ છે. દરમિયાન 2 જિલ્લામાં બ્લેકઆઉટ થશે. સાથે સાથે લોકોને યુદ્ધની સ્થિતિ અંગે પણ જાગૃત કરાશે. ભરૂચમાં મંગળવારે આપ ફાટ્યું હતું. સવારે વાવાઝોડા સાથે 4 કલાકમાં 8.46 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વર, વાપી, વલસાડ, નવસારી, બારડોલી અને ઓલપાડમાં 1 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી ડાંગરના ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સાથે દશા બેઠી છે. ગત સપ્તાહે વરસેલા વરસાદમાં પલળેલા ડાંગરના પાકને ખેડૂતોએ મુખ્ય માર્ગ પર સૂકવવા માટે મૂક્યો હતો, જે હવે પલળી ગયો છે. બુધવારે સવારે મણિપુરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર બિંદુ મણિપુરનું ચુરાચંદપુર હતું. આજે સવારે 1:54 ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ 24.46 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 93.70 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 40 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ઓપરેશન સિંદૂર પછી ભારત હવે પાકિસ્તાન પર આર્થિક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત પાકિસ્તાનને FATF ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશમાં ભારતીય પ્રતિનિધિમંડળો પણ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પાકિસ્તાન આતંકવાદ પર વૈશ્વિક આર્થિક સહાયનો દુરુપયોગ કરી રહ્યું છે. ભારત એવો પણ દાવો કરી રહ્યું છે કે પાકિસ્તાન તેના સંરક્ષણ બજેટના 18% વધુ સંરક્ષણ ઉપર ખર્ચ કરે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે PM મોદીના નિવેદનોને નફરત ફેલાવનારા ગણાવ્યા અને કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ જો અમને ધમકી આપવામાં આવશે તો અમે જવાબ આપીશું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે PM મોદીનું નિવેદન પરમાણુ શક્તિ ધરાવતા દેશના નેતાને શોભતું નથી અને તે પ્રાદેશિક શાંતિ માટે ખતરો છે. જોકે પાકિસ્તાનની આ પ્રતિક્રિયા ફક્ત તેમની બેચેની જ દર્શાવે છે. સ્ટારશિપનું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ થયાના થોડા સમય પછી સ્ટારશિપે તેનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ નાશ પામ્યું હતું. SpaceXએ પુષ્ટિ આપી છે કે સ્ટારશિપ રોકેટ પૃથ્વી પર પાછા ફરતી વખતે તૂટી ગયું હતું. તે હિન્દ મહાસાગરમાં ઉતરવાનું હતું. SpaceXએ કહ્યું કે આ વખતે પણ કેટલીક સમસ્યાઓ હતી, જેના કારણે ઘણા મુખ્ય તકનીકી પ્રદર્શનોમાં વિક્ષેપ પડ્યો છે. યુક્રેન મુદ્દે રશિયા અને USA વચ્ચે તણાવ વધી રહ્યો છે. પુતિન આગ સાથે ખેલી રહ્યા છે તેવા ટ્રમ્પના નિવેદન પર રશિયાએ ત્રીજા વિશ્વયુદ્ધ વિશે વાત કરી છે. રશિયાની સુરક્ષા પરિષદના અધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે ટ્રમ્પે પુતિન વિશે કહ્યું છે કે તેઓ આગ સાથે ખેલી રહ્યા છે અને તેઓ રશિયા સાથે કંઈક ખરાબ કરી શકે છે. હું ફક્ત એક જ ખરાબ વાત જાણું છું અને તે છે ત્રીજું વિશ્વયુદ્ધ. આશા છે કે ટ્રમ્પ આ વાતને સમજશે. દુનિયામાં પ્રથમ વખત 2 રોબોટ્સ વચ્ચે બોક્સિંગ મેચ થઈ હતી, જેમાં રોબોટ્સે એકબીજા પર લાતો અને મુક્કા વરસાવ્યા હતા.
આ 4.25 ફૂટના રોબોટ્સની સ્પર્ધા ટીવી ઉપર પ્રસારિત કરાઈ હતી. આ સ્પર્ધાનું નામ વર્લ્ડ રોબોટ કોમ્પિટિશન છે. આ રોબોટ્સ ચીની કંપની યુનિટરી રોબોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે ઘણા અદ્યતન હ્યુમનોઇડ રોબોટ્સ બનાવવા પર કામ કરી રહી છે. દેશ નિકાલ કરાયેલા પાકિસ્તાની નેતા અને મુત્તાહિદા કોમી મૂવમેન્ટના સ્થાપક અલ્તાફ હુસૈને ભારતના વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે તેઓ શરણાર્થીઓ એટલે કે ભાગલા પછી ભારતથી આવીને પાકિસ્તાનમાં સ્થાયી થયેલા મુહાજીરોનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવે. દાયકાઓથી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, જેને સરકારી સમર્થન પ્રાપ્ત છે. પાકિસ્તાની સેનાએ ક્યારેય મુહાજીરોને કાયદેસર નાગરિક નથી માન્યા. ગુજરાતના પંચમહાલ ખાતે આવેલ વક્તાપુરનું એક દંપતી જે ચારધામ યાત્રાએ ગયું હતું તે સંપર્ક વિહોણું થઈ ગયું છે. 16મી મેના રોજ આ શિક્ષક દંપતી ચારધામ યાત્રાએ ગયું હતું, જેમાં શિક્ષક દંપતીનો છેલ્લા 8 દિવસથી મોબાઈલ ફોન બંધ આવે છે. 20મી મે પરિવાર સાથે વાત કર્યા બાદ તેમનો કોઈ જ સંપર્ક નથી થઈ શક્યો. શિક્ષક મુકેશ પટેલના પિતાએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. શહેર પોલીસે શિક્ષક દંપતીની શોધખોળ શરૂ કરી છે અને કેટલાક સ્વજનો તેમની શોધખોળ માટે હરિદ્વાર પણ પહોંચ્યા છે. IMDએ 28મી મેથી 2 જૂન 2025 સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તોફાની પવનની ચેતવણી જારી કરી છે. આ હવામાનની અસર દક્ષિણ ભારત, પશ્ચિમી કિનારા, ઉત્તર પૂર્વ ભારત, પૂર્વ અને મધ્ય ભારત તેમજ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોખમ પણ યથાવત રહેશે. આવતીકાલે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મોક ડ્રીલ યોજાશે. આ ઉપરાંત ગુરુવારે સરહદી રાજ્ય ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં પણ સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે. અબજોપતિ એલન મસ્કના પિતા એરોલ મસ્ક જૂનમાં પોતાની ભારત યાત્રા દરમિયાન અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત કરશે તેવી માહિતી ઉદ્યોગ સૂત્રો પાસેથી મળી રહી છે. તેમને ઘરેલું કંપની સર્વિટેકના વૈશ્વિક સલાહકાર બોર્ડમાં સામેલ કરાયા છે. એરોલ પોતાની ભારત યાત્રા દરમિયાન અલગ અલગ વેપાર સંબંધિત બેઠકોમાં ભાગ લેશે. તેમની 5 દિવસીય ભારત યાત્રા 1 જૂનથી 6 જૂન સુધી ચાલવાની છે. ટેકનોલોજી કંપનીઝમાં જાણે કે છટણીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટ પછી હવે IBMએ પણ લગભગ 8,000 કર્મચારીઓને કાઢી મૂક્યાના અહેવાલ છે. મોટાભાગની છટણી HR સ્ટાફની છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના સમાચાર અનુસાર HR કર્મચારીઓ દ્વારા સંચાલિત ફરજો સંભાળવા માટે રચાયેલ IBM દ્વારા તાજેતરમાં જ AIના ટૂલ્સના રોલ આઉટ પછી આ બન્યું છે. આનું પરિણામ એ આવ્યું છે કે મોટી સંખ્યામાં નોકરીઓ પણ દૂર કરાઈ છે. ઇન્ડિગોની એક ફ્લાઇટ મુંબઈથી રાજકોટ આવી રહી હતી. દરમિયાન તેને વડોદરા ડાયવર્ટ કરી દેવાતા અનેક શંકાઓ ઊભી થઈ છે, જે મામલે એરપોર્ટ ઓથોરિટીએ મૌન સેવ્યું છે. વાતાવરણ સારું હોવા છતાં ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે. હવે ખુલાસો થાય પછી જ ખબર પડી શકે એમ છે કે શું કારણ હતું કે ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ. જો કે આના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. વિસાવદર બેઠક માટે પૂર્વ સાંસદ મોહન કુંડારિયાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેમાં ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં શહેર, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોની સેન્સ લેવાશે. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાએ પણ ટિકિટની માંગણી કરી છે. ઓડિશાના સુંદરગઢ જિલ્લાના રાઉરકેલાથી લગભગ 90 કિલોમીટર દૂરના જંગલ વિસ્તારમાં નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલી ટ્રક લૂંટી છે. આ ઘટના ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સ્થિત સારંડા જંગલ પાસે બની હતી, જેને નક્સલીઓનો ગઢ માનવામાં આવે છે. નક્સલીઓએ ટ્રક ડ્રાઈવરને બંધક બનાવી તમામ વિસ્ફોટકો ઉતારી લીધા હતા. બાદમાં ડ્રાઈવરને છોડી દેવાયો હતો. ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે.
મણિપુરમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપના 8 એનપીપીના 1 અને 1 અપક્ષ ધારાસભ્ય સહિત કુલ 10 ધારાસભ્યોએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ માટે 10 ધારાસભ્યોએ ઇમ્ફાલના રાજભવનમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા છે. અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંત સિંહે કહ્યું કે અમને આશા છે કે ટૂંક સમયમાં એક લોકપ્રિય સરકાર બનશે. ભારતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 1200ને વટાવી ગઈ છે. કેરળમાં સૌથી વધુ કોરોનાના 430 કેસ છે, જ્યારે કે મહારાષ્ટ્ર 325 સક્રિય દર્દીઓ સાથે બીજા સ્થાને છે. આમાંથી 316 કેસ ફક્ત મુંબઈમાં જ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 5, કેરળમાં 2, રાજસ્થાનમાં 2, મધ્યપ્રદેશમાં 1, કર્ણાટકમાં 1 અને યુપીમાં 1 કોરોના દર્દીનું મૃત્યુ થયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.